રાજ્ય સરકાર દ્વારા કરી રહ્યું છે। માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય સેવાઓ એટલે કેવી સેવાઓ કે દૂર દરાજ, અંતરાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર, દરિયાઈ વિસ્તાર, જંગલોમાં હોય એવા વ્યક્તિ સુધી પણ પહોંચીને આરોગ્યની તમામ સુવિધા, ગુણવત્તાયુક્ત સુવિધા એને પહોંચવી એ કટિબદ્ધતાથી અમારી સરકાર જ્યારે કામગીરી કરી રહી છે। માનનીય અધ્યક્ષશ્રી, જરૂરિયાતમંદ લોકો હોય, ગરીબ ને મધ્યમ કુટુંબના લોકો હોય ત્યારે એમની પ્રતિબદ્ધતા માટે, એમની સુખાકારી માટે નરેન્દ્ર મોદી સાહેબે હોલિસ્ટિક હેલ્થ કેરની એક નવી પરંપરાની શરૂઆત કરી। માનનીય અધ્યક્ષશ્રી, આપણા જે પેટા આરોગ્ય કેન્દ્ર છે એના આંકડા જો કહું તો વર્ષ 2001માં 7,274 હતા અને આજે વર્ષ 2024માં 9,231 છે। માનનીય અધ્યક્ષશ્રી, પીએસસી કેન્દ્રની વાત કરું તો 2001માં 1,044 હતા અને આજે વર્ષ 2024માં 1,499 છે। માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબનો અત્યારે હું એમનો આભાર માનવા માંગુ છું, કારણ કે હમણાં ચાલુ વર્ષમાં 24 જેટલા પીએસસીના સૈદ્ધાંતિક મંજૂરી એમને આપેલી છે। માનનીય અધ્યક્ષશ્રી, એવી રીતે સીએસસીમાં પણ 2001 વર્ષમાં 254 હતા અને વર્ષ 2024માં આજે 365 જેટલા સીએસસી આપણા ગુજરાત રાજ્યમાં છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ 2001માં 21 હતા અને આજે 57 જેટલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે। જ્યારે આપણા મેડિકલ કોલેજની વાત કરીએ ત્યારે 2001માં 9 મેડિકલ કોલેજ હતી અને આજે વર્ષ 2024માં માનનીય અધ્યક્ષશ્રી, મને કહેતા ગર્વ થાય છે, 40 જેટલી મેડિકલ કોલેજ, અંતરાળ વિસ્તાર હોય, દુર્ગમ વિસ્તાર હોય, દરેક જિલ્લાને મેડિકલ કોલેજ મળી છે। માનનીય અધ્યક્ષશ્રી, આજે મેડિકલ કોલેજ જ્યારે મળી છે ત્યારે 9 મેડિકલ કોલેજ હતી અને એમાં ત્યારે 1,050 જેટલી સીટો હતી। આજે વર્ષ 2024માં જોઈએ 40 મેડિકલ કોલેજમાં આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ ઘર આંગણે ભણી શકે, સુવિધા મળી શકે એના માટે 7,050 જેટલી બેઠકો કાર્યરત છે। માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, આજનો સમય એટલે જ્ઞાન, વિજ્ઞાન ને ટેકનોલોજીનો સમય છે। આજનો સમય એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય છે અને આ દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે તબીબી ક્ષેત્ર કેમ એમાંથી બાકાત રહે? આપણા અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલ દરિદ્ર નારાયણની હોસ્પિટલ કહી શકાય તો પણ ખોટું નથી। માનનીય અધ્યક્ષશ્રી, યુએન મહેતા હોસ્પિટલમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે। મને કહેતા ગર્વ થાય છે કે આ ગૃહમાં આજે કહેતા આનંદ થાય છે કે ડિજિટલ આઈસીયુ એનો ઉપયોગ આપણી યુએન મહેતા હોસ્પિટલમાં થઈ રહ્યો છે અને એઆઈના કારણે માનનીય અધ્યક્ષશ્રી, સર્જરી જ્યારે થાય દર્દીની ત્યારે એને ઇન્ફેક્શન નો સ્કોર ખબર પડે છે।